આવું બધું શીખો છો સ્કૂલમાં? હે, બોમ્બ ફોડવાના? મને લાગે છે કે તમારા પેરેન્ટ્સને બોલાવવા પડશે મારે. નો સર, સોરી સર, પ્લીઝ. ગેટ આઉટ. જતા રહો બે જણા. અરે તું નહીં, તું અહીંયા ઉભો રહે. આજકાલ તારા તોફાન બહુ વધી ગયા છો. લિમિટ બહાર જઈ રહ્યો છે તું. મને લાગે છે મારે શીતલને વાત કરવી પડશે. અરે મામા એવું નહીં યાર, તમને ખબર મમ્મી ભાઈ ગુસ્સા વાળીએ ના બોમ્બ તમે જ મને લઈ આપ્યા તો. લા ભોણા, બોમ્બ મેં લઈ આલ્યા હતા પણ સ્કૂલમાં ફોડવા નહીં. તો બેડરૂમમાં ફોડીશ, વાંધો નહીં. બે તમે ગુસ્સો ના કરો, ખોટું બીપી વધી જશે ને તો લોચો થઈ જશે. ભાઈ તું જા ને ભાઈ, તું જઈશ ને તો મારી જિંદગીમાં શાંતિ જ છે. પણ આમાં સાચું કહું, મેં પહેલો બોમ્બ ફોડ્યો તો બીજી વાર ક્લાસરૂમમાં મેં કંઈ નહીં કર્યું. તો આજ પછી કંઈ બી થશે ને હું તને નહીં બચાવી શકું. હો, હા, છેલ્લી વોર્નિંગ આપું છું. ચાલ જા અહીંયાથી, નીકળ. તારા લીધે મારા ઉપાધિઓ થાય છે. આવા નહીં થાય કે બસ. અરે જતો રે ભાઈ. થઈ જશે, ટેન્શન ના લો. શું થયું લે? કઈ નહીં લે, બ્લોગ જોયો હશે તો મને કે બ્લોગમાં થોડી આપણી સ્કૂલ લે તો વાયરલ થાય તો ફેમસ થઈ જવાય ને. બોમ્બ નો કઈ ના કીધું? એટલે આ બોમ્બ નું કીધું મેં આપણે કીધું, મેં કહ્યું પહેલો બોમ્બ મેં ફોડ્યો તો બીજો મેં નતો ફોડ્યો યાર. હાલે એ જ ખબર નહીં પડતી નહીં, બીજો બોમ્બ ફોડ્યો કોણે? રિસ્પોન્સિબિલિટીઝ મીન્સ એક્સેપ્ટિંગ યોર એક્શન્સ ઇવન જ્યારે તમારી મિસ્ટેક હોય છે. કોઈને બ્લેમ કરવું કે કોઈના પર હસવું એટલું જ ઇઝી છે જેટલું ડિફિકલ્ટ છે એ રિયલાઇઝ કરવું કે કદાચ એ ભૂલના જિમ્મેદાર આપણે જ છીએ. આપણે ટીચર્સને બ્લેમ કરીએ છીએ માર્ક્સ માટે, પેરેન્ટ્સને પ્રેશર માટે બ્લેમ કરીએ છીએ, પણ કદાચ કોક વાર એ ભૂલ આપણી જ હોય છે અને એ સ્વીકારવાની વાત છે. હા એટલે એ તો લાસ્ટ બે લેક્ચરની જ વાત છે ને. હા એટલે એ તો આપણે જોઈ લઈશું. મીટ મી ઇન ધ સ્ટાફ રૂમ. તો પેરેન્ટ્સને ના કહેતા. સી મોક્ષા, યુ આર વેરી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એન્ડ આઈ રિયલી વોન્ટ કે તું કરિયરમાં ફોકસ કરે. તારામાં બહુ પોટેન્શિયલ છે. યુ ડોન્ટ ઇન્વેસ્ટ યોર ટાઈમ ઇન સચ એક્ટિવિટીઝ અને તમારો ફોકસ ભણવામાં રાખ. So make sure this thing doesn't happen next time. ઓકે સર, સોરી. You can go now. ઓહો, આ શું છે આ બધું? બધું આજે જ ભણી નાખો છે કે શું? ના મમ્મી, એવું નથી. તો હું બસ કન્ફ્યુઝ છું થોડી. કઈ બાબતે? મારી કોઈ ફ્રેન્ડ સાયન્સ લે છે, કોઈ કોમર્સ લે છે, કોઈ એન્જિનિયરિંગ કરે છે, પણ મને એ જ ખબર નથી પડતી કે મારે કરવું શું છે. ઓ, તો તું ડ્રોઈંગ કેમ કર્યા કરે છે? કારણ કે મને ગમે છે. ગમે છે તો તારો જવાબ તો મળી ગયો. એટલે એટલે તને ડ્રોઈંગ કરવું ગમે છે એનો મતલબ કે તું આમાં પણ તારું કેરિયર બનાવી શકે છે. તું જે કન્ફ્યુઝન છું ને, તારું કન્ફ્યુઝન અહીંયા તો દૂર થઈ ગયું. પણ આમાં કરિયર કેમ? બધાને કોમર્સ લેવું છે, સાયન્સ લેવું છે, જેને જે લેવું છે એ લેવા દે. પણ હું એવું ઈચ્છું છું તને જે ગમે છે ને તું એ કર. ખબર ને કેમ સર રોજ દોડાઈ નાખે. સર કેમ દોડાવો આટલું? અટેન્શન. અલે આ કોઈ સ્ટ્રગલ કે પનિશમેન્ટ નથી લે. આ તમે જે રોજ રોજ કરો છો ને વોર્મઅપ અને રનિંગ, એને કન્સિસ્ટન્સી કહેવાય. શું કહેવાય? કન્સિસ્ટન્સી. આ આખી જિંદગી યાદ રાખજો કે તમે જીવનમાં કોઈ બી પાથ લો ને તો જીવનમાં કન્સિસ્ટન્સી નહીં હોય ને તો તમે કોઈ દિવસ સક્સેસ નહીં બનો. અન્ડરસ્ટુડ?
યસ ના, સર sir. જાઓ ક્લાસમાં જાઓ. આલિયા કમ હિયર. બિલકુલ મેડમ. ક્યાં છે? એ તો ગયા. વેર? હા. અરે બેસ બેસ બેટા. અરે મેં સવારે તારી ગેમ જોઈ. તારી ગેમ દિવસે ને દિવસે કેમ ખરાબ થતી જાય છે? હા સર ગેમ તો ઇમ્પ્રૂવ કરી લઈશ પણ પપ્પાને કોણ સમજાવે? કેમ? તાર પપ્પા તો સ્પોર્ટ્સને લઈને બહુ ઇન્ટરેસ્ટેડ હતા ને? હા સર મન પણ એવું હતું પણ ઘરનો સીન એકદમ ડિફરન્ટ છે. સમટાઈમ્સ આઈ જસ્ટ ડોન્ટ ગેટ હિમ. ખબર નહીં એમને મારા ક્રિકેટ રમવાથી શું પ્રોબ્લેમ. કઈ વાંધો નહીં બેટા, તું તારા ગેમ ઉપર ધ્યાન આપ. તાર બાપા જો એટલે સર જોડે હું બ્રેન વોશ કરી નાખીશ એમ. એટલે હું એમને મારી રીતે કન્વિન્સ કરી દઈશ. હો ને બેટા? ઓકે સર થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હા રાહુલ સર, હા બોલો સર. એક મદદ જોઈતી હતી તમારી. હા હા બોલો ને. અરે આપણે આલિયા છે ને? હા હા એનું શું? હલો. હલો. કેમ છો મેડમ? અરે ડરો નહીં, હું છું. સર તમે હા કેમ છો? એકદમ મજામાં છે. ક્યાં જાવ છો મેડમ? બસ સર આજે હાફ ડે ઉપર છું ને તો જઉં છું, હવે ઘરે જઉં છું. કેમ ઘરે? સર હાફ ડે ઉપર છું મારે એકચ્યુઅલી. અરે પણ તમે જતા રહેશો તો ભાઈ સ્કૂલ આખી સુની થઈ જશે. બહુ ફરી જાઓ સર. કઈ નહીં, ચલો મળીએ કાલે, આવજો. હા હા વાંધો નહીં વાંધો. બોલો બીજું મજામાં? હા સર ફરીમાં છે એકચ્યુઅલી, થોડું લેટ થઈ. લંચ કર્યો? લંચ હા લંચ કરી લીધું સર. કઈ વાંધો નહીં, શાંતિ છે તો સાચી. હા એકદમ. હું અહીંયા છું. ઓકે, હું ઓકે, સાચી લઈશ બધું ઓકે, અહીંયા. સર. હો મેડમ, કઈ બી કામ હોય ફોન કરજો મને. હા સર. હા લાવ કાઢ દઉં. ના 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 સર, નીકળી જશે નીકળી. આવજો હા આવજો. હા ચલો હા. આવજો. બાય બાય. ચલો. હા હા. હા સર. આવજો. અરે મેડમ ને જવા દો. ગુડ મોર્નિંગ. વોટ યુ વોન્ટ ટુ બી ઇન લાઈફ? બધા વારાફરતી આન્સર આપશે. ઓકે ક્લાસ? તો પહેલા કોણ આગળ આવશે? ગ્રેટ, વી હેવ અવર ફર્સ્ટ પાર્ટિસિપન્ટ શ્રેયા. Last night સુધી I was confused, but now I know I want to be a painter. મારે WWF માં જવું છે. સર મારે એર હોસ્ટેસ બનવું છે. સર મારે ડોક્ટર બનવું છે. સર મારે બિઝનેસ વુમન બનવું છે. સર મારે તો પપ્પાની દુકાને બેસવું છે. સર મારે MBA બની ચૌની લહરી ખોલવી છે. મારે છે ને કાર્પેન્ટર બનવું છે. મને સર અત્યારે રીલ બનાવવાની મજા આવે. હવે આગળનું તો ખબર નહીં, પણ અમદાવાદી મેન જેવા વિડીયો બનાવી યુટ્યુબમાં મૂકીને બીજા બધા યુટ્યુબર્સને કોલેબોરેશન કરાવવું છે. બધાની કરિયર ચોઇસ બહુ અલગ અલગ છે. જેની ચોઇસ ક્લિયર નથી એનો મતલબ એ નથી કે તમે લાઈફમાં કંઈ કરી નહીં શકો. બટ મેક શ્યોર કે તમને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી તમે શોધતા રહો કે તમારે જીવનમાં કરવું શું છે. એન્ડ આઈ એમ શ્યોર તમે લાઈફમાં ફોડી લેશો, કંઈક ને કંઈક તો કરી જ લેશો. એન્ડ રિમેમ્બર વન થિંગ, ડેર ટુ ફેલ. કેમ કે ફેલર જ તમારી સફળતાની સીડી બનશે. આજ તો લે આમ સ્કૂલમાં કંટાળી ગયા યાર. આમ મગજ ફરી ગયું છે. કંઈક આમ રિલેક્સ થવું પડશે. રિલેક્સ માટે છે ને આપણી જોડે દવા. શું? આજે ને મારા ઘેર કોઈ નહીં તો તું વાંચવાનું બાને મારા ઘરે આવી જજે. પછી? અચ્છા પેલું? હા તો તારા પપ્પા નહીં હોય ને પાછા? એટલે નહીં યાર કીધું. પણ હાચું વાંચવું પડે લે એટલે. પણ ખાલી આપણે સામાન લેવા જવું. હા ચાલ 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 લેતા જાય. પેલું આપણ શું? પેનડ્રાઈવ કોણે મોકલ્યા? મિતભાઈએ મોકલ્યા. પાછી ક્યારે? કાલ સવાર સ્કૂલ જતા આપતો જો. ના મળી તો 1500 રૂપિયા. 1500 રૂપિયા આજે આપી ચાલ 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 ચાલ. આજે આ બહુ દાડા પછી મારા બાપાને બધા બહાર ગયા, મજા આવી જવાની. યાર છે. શું લીધું તે? જોયું મેં બધું. હમણાં કશું નહીં લીધું. પેનડ્રાઈવ લીધી ને? ખબર છે મને બધી. હું એને જોડેથી જ લઉં કઈ છું. નહીં ભાઈ હવે. આલે ક્યાં છે? એ નહીં પણ લે આખી રાત હવે. ને ભાઈ તું કઈ વાંધો નહીં, કાલ સવાર સ્કૂલમાં બધાને કહી દઈશ. ના લે હવે. એટલે હું તને નડું તો તું મને નડવા આવે છે. મેં તને કોઈ દાડો હેરાન કર્યો? તાર જવું હે તો આઈ જજે ભાઈ 9 વાગે યાર. તાર કે ચાલે લે આવા દે ને, ભલે ના આવતો આઈ જજે લે 9 વાગે. હા આને નહીં ગમતું. એ પણ નહીં ગમે છે લે આઈ જજે લે રિહાઈ નહીં લે. 9 વાગે મારા ઘેર આવી જજે અને તારું આ જીબડો બંધ રાખજે તો બહુ સારું લાગે. કે તો નહીં હો પાવ કોઈને. આઈ જજે લે 9 વાગે.
પપ્પા ફોન સાથે ફટાકડા લઈને પણ મોકલે છે સ્કૂલમાં? હા